મિત્રો રીડેવલપમેન્ટમાં તમને જૂના ફ્લેટની સામે નવો ફ્લેટ મળે તો એની ઉપર ઇન્કમ ટેક્સ લાગે કે નહીં એના માટે એક ચુકાદો આવ્યો છે બોમ્બેની ઇન્કમ ટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલનો IT-80નો. તો એ ચુકાદો તમને ખૂબ જ કામ લાગે છે જે લોકોનું ફ્લેટ રીડેવલપમેન્ટમાં ગયો છે અથવા તો જવાની તૈયારી કરી રહ્યો છે અથવા તો જેને આવી રીતે ઇન્કમ ટેક્સની કંઈ નોટિસ આવી છે તો એના માટે આ મુંબઈનો ચુકાદો બહુ જ મહત્વનો છે. અને આ IT-80 એવું કીધેલું છે કે ભાઈ રીડેવલપમેન્ટમાં જૂનાની સામે કોઈ નવો ફ્લેટ લીધો હોય તો એની ઉપર કહેવાય ને કે અધર ઇન્કમ સોર્સના હેડ હેઠળ તમારે એમાં ટેક્સ લાગી શકે નહીં અને ઇન્કમ ટેક્સનો જે આદેશ હતો એ રદ બાતલ ઠેરવ્યો છે. તો આખો આ આદેશ શું છે, એની હકીકત શું છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. તમારે પણ કોઈ આવો પ્રશ્ન હોય તો તમે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો જે એક્સપર્ટ હોય ફાઇનાન્શિયલ એને પૂછી અને એની સલાહ લઈને આગળ વધી શકો છો. તો મામલો એવો છે કે મુંબઈના એક રહીશ છે, એમનું ફ્લેટ રીડેવલપમેન્ટમાં ગયો હતો અને જૂનાની સામે એમને નવો ફ્લેટ મળ્યો હતો. તો ઇન્કમટેક્સ વિભાગે એની ઇન્કમટેક્સ એક્ટ 1961ની સેક્શન 56(2)(x) હેઠળ એને ઇન્કમ ગણી અને એને નોટિસ આપી હતી. અને એમને એવું કીધું હતું, નોટિસ કેમ આપી તો ઇન્કમટેક્સ અધિકારી દ્વારા આકારણી કરવામાં આવી ત્યારે જે નવા ફ્લેટની જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ હતી એ 25.17 લાખ ગણવામાં આવી, જ્યારે એને જે જૂના ફ્લેટની ઇન્ડેક્સ કોસ્ટ હતી ઓલ્ડ ફ્લેટની એ 5.43 હતી. એટલે જે ડિફરન્સ એમાઉન્ટ છે એને એ લોકોએ આવક ગણી અને ઇન્કમટેક્સની જે મેં તમને આગળ કલમ કીધી એ કલમ હેઠળ એમને નોટિસ ફટકારી હતી. અને આ નોટિસનું એ લોકો જે જેને ઘર મળેલું રીડેવલપમેન્ટમાં નવું એ ઘરવાળાએ અલગ અલગ ઓથોરિટીમાં ચેલેન્જ કર્યું હતું અને છેલ્લે ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલમાં એ ગયા હતા અને ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલે એવું કીધું કે ભાઈ આ કંઈ વધારાની કોઈ ઇન્કમ છે નહીં, આ તો જૂના ઘરની સામે એમને નવું ઘર મળ્યું છે એટલે તમે આ હેડ હેઠળ તમે પૈસા લઈ શકો નહીં. એટલે બાકી તમને આ બહુ જ રીડેવલપમેન્ટ માટેનો આ બહુ જ મહત્વનો ચુકાદો છે, તો એ ધ્યાનમાં લેજો. અને આ ચુકાદાનું જે કહેવાય ને કે આ શોર્ટ અહીંયા મૂકેલો છે તો તમે ગૂગલ કરી અને તમે આના વિશે વધુ માહિતી લઈ શકો છો. તમારો કોઈ આવો પ્રશ્ન હોય તો તમે મેં અગાઉ કીધું એવી રીતે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો ફાઇનાન્શિયલ એક્સપર્ટને પૂછી શકો.